અમદાવાદ શહેર એ સ્માર્ટ સિટી બની ગયું છે. તેને લઈને જ અમદાવાદ શહેરમાં હવે જે રીતે ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ થઈ રહી છે તે અંતર્ગત જ હવે એએમટીએસ પણ તેનું નવીનીકરણ કરી રહ્યું છે અને એએમટીએસ પણ હવે સ્માર્ટ બનવા જઈ રહી છે. એએમટીએસ જેટલા પણ શેલ્ટર આવેલા છે, જે બસ સ્ટોપ આવેલા છે, તેને હવે સ્માર્ટ તરફ લઈ જવાનું એએમટીએસ આયોજન કરી રહ્યું છે. જે રીતે ઓલિમ્પિક્સ ગેમ છે તે ગુજરાતમાં થાય તે પ્રકારની વકી જોવા મળી છે, તો સાથે જ કોમનવેલ્થ ગેમ્સ 2030 છે તેનું યજમાન છે તે ગુજરાત બન્યું છે, ત્યારે તેને પહેલા જ મહાનગરપાલિકા કઈ રીતે સ્માર્ટ બને તે પ્રકારનો પ્રયાસ કરી છે અને સ્માર્ટ અંતર્ગત જ જોઈ શકો છો આજે ઊભો છું. આ કોઈ કેબિન નથી, પરંતુ આ એએમટીએસનું એક સ્માર્ટ શેલ્ટર જોવા મળી રહ્યું છે. એક આધુનિક આ બનાવવામાં આવ્યું છે, એલઈડી ટીવી, સીસીટીવી ડિસ્પ્લે સાથે, અને સાથે જ શાંતિથી કોઈ પણ વ્યક્તિ ઊભો રહી શકે, ગરમીના સમયમાં પણ આરામથી તે ઊભો રહી શકે, વરસાદના સમયમાં પણ તેને વરસાદ ન નડે તે પ્રકારની આખી વસ્તુ જોડે છે એએમટીના ચેરમેન ધમસિંહભાઈ દેસાઈ. ધમસિંહભાઈ, અમદાવાદ શહેર એ સ્માર્ટ શહેર, હેરિટેજ શહેર તો બની ગયું છે, પરંતુ હવે એએમટીએસની જે બસો અને એએમટીએસના જે બસ શેલ્ટરો છે એ પણ હવે સ્માર્ટ બનવા જઈ રહ્યા છે. શું આની ખાખી ખાસિયતો છે? અમદાવાદ મ્યુનિસિપાલિટી ટ્રાન્સપોર્ટ સર્વિસનું આ એક નવું બસ સ્ટોપનું અત્યારે એક પ્રયોગ કરી રહ્યા છે. આની એક અત્યારે નવું સેન્ટર માટેનું અમે ટેન્ડર બી ફ્લોટ કર્યું છે. આના આજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એવા 100 બસ સ્ટોપ બનવાના. આ બસ સ્ટોપની અંદર સીસી કેમેરા, બેસવાની સારી સુવિધા, વાઈફાઈ સાથેનું આ બસ સ્ટોપ છે. આના અંદર અમદાવાદ નગરજનો સારામાં સારી સુવિધા લઈ અને અમદાવાદ એમટીએસની સફર કરી શકે એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જનરલી આ પ્રકારના આપણે શેલ્ટર જોઈએ તો કદાચ વિદેશોમાં, સિંગાપુર કે બીજા અન્ય કન્ટ્રીમાં, દુબઈમાં જોવા મળે, પણ દુબઈ જેવી આખી એક ફોર્મેટ સિસ્ટમ છે, વિદેશ જેવી સિસ્ટમ, એ શેલ્ટર અહીંયા ઊભા કરવામાં આવી રહ્યા છે એમટીએસ તરફથી. જોયું છે એલઈડી ટીવી લગાડ્યા છે, એક મેન્યુઅલ બને છે કે કઈ રીતે કયા બસ આવશે, સીસીટીવી છે, ક્યાં બસ ઊભી રહેશે, એની વ્યવસ્થા આખી કઈ રીતે રહેશે. ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી હવે એમટીએસ બસોના અંદર બી એટલે ટ્રાન્સપોર્ટના અંદર બધી જગ્યાએ ઈવી બસો હવેથી આપવી એવું નક્કી કર્યું છે. જ્યારે સરકાર આપણને આટલું ઈવી બસો અને આટલી સારી સુવિધા, સારી એસીવાળી બસ બધા પેસેન્જરોને સુવિધા આપતી હોય તો એની જોડે જોડે એ પેસેન્જરોને બેસવા માટેની સારી સુવિધા મળે એ પ્રમાણેના આ બસ સ્ટોપ બનાવ્યા છે, અને જેથી નગરજનોને ત્યાં બેસી શકે, સારી રીતે તડકામાં બી બહુ તડકો ના લાગે, ઠંડીમાં બહુ ઠંડી ના લાગે, વરસાદમાં બી તકલીફ ના પડે એ પ્રમાણેની ડિઝાઇન કરી છે. અને હવે આના અંદર વાઈફાઈ સાથેના કનેક્ટ, એટલે બસ કેટલા વાગે આવશે, કયા સમય આવશે, એ સાથેની સંપૂર્ણ બધી માહિતી મળી રહે એ પ્રમાણેના પ્રયત્નો કરીએ છીએ. ભવિષ્યમાં કેટલા આયોજન છે આ પ્રકારના શેલ્ટર ઊભા કરવાના, સ્માર્ટ શેલ્ટરો? આજ એસએસમુ જે અત્યારે જોઈ રહ્યા છે એવા 100 ટોટલ અમદાવાદમાં બનશે, અને બાકીના આવા 700 એ એસએસમાં એટલે પેલા લોખંડના જે બનશે, પણ ડિઝાઇન બધી આજ પ્રમાણેની હશે અને આજ સારી રીતે ઉપર એલઈડી અમુકમાં હશે 100 બસ સ્ટોપ પર, બાકીની જાહેરાત સાથેના પણ બધી જ બાકીની વાઈફાઈ, કેમેરા અને એલઈડી જે સ્ક્રીન છે એ બધામાં હશે. પહેલી વખત કોઈ સીસીટીવી સજ્જ આપણું એએમટીએસનું બસ સ્ટેશન બનશે. આ પ્રથમ જ છે કે જ્યાં બસ સ્ટોપ આપણે સીસી કેમેરા રાખીએ, અને સીસી કેમેરાથી ખાલી પેસેન્જરોને, એમટીએસની બસને એવું નહીં, બાકીના જે અસામાજિક તત્વોની જે પ્રવૃત્તિઓ થોડી ઘણી ચાલતી હોય છે જેના અંદર પોલીસને બી આ કેમેરાથી રાહત રાખી અને સ્માર્ટ સિટીના અંદર ઉપયોગ થશે કે કોઈ બી નાની મોટી કોઈ બી કરતું હોય હરકત તો બી એમાં જાણ થઈ શકશે. ચોક્કસ આમાં તો દ્રશ્ય બતાવીશ, આપણે જોઈ શકો છો કે આ સીસીટીવી છે, એટલે આ સીસીટીવી પણ મૂકવામાં આવ્યા છે. આખું આ જે સ્માર્ટ શેલ્ટર હોમ છે તૈયાર કરાયું છે, એસએસ આખો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ સરળતાથી બેસી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે ઊભી કરવામાં આવી રહી છે. અને આવા ભવિષ્યની અંદર કહી રહ્યું છે કે 800થી પણ વધુ શેલ્ટર જે ઊભા કરાશે, જે કહી શકાય કે અમદાવાદ શહેર જે સ્માર્ટ ટેગ લાગ્યું છે તેને વધુ સ્માર્ટ કરવા માટેનો પ્રયાસ એએમટીએસ હાલ અહીં કરી રહી છે. રણો પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ.